નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના રાહ ગામના રેગ્યુલર સર્વે નંબર 2 અને નવીન સર્વે નંબર 553 વાળી ગૌચરની જમીન આવેલી છે, જેનો ગામના લોકો સ્મશાન તરીકે ઉપયોગ કરતા હતા. જે જમીનમાં ગેરકાયદેસર ગામના જ વ્યક્તિ દ્વારા કોમર્શિયલ 3 માળનું પાકું બાંધકામ કરવામાં આવ્યું છે, જે દૂર કરવા ગામના લોકોએ માંગ કરી છે. ગ્રામજનોના આક્ષેપો છે કે બેવટા ગામના લોકોએ ગામના વ્યક્તિ સાથે મળી પોતાની ઓળખાણથી પાલનપુર DLR કચેરીના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી પોતાના આર્થિક લાભ માટે ગૌચરની જમીન પચાવી પાડી છે. ગામ લોકોએ કહ્યું હતું કે નજીકમાં આવેલી જમીન સાથે ગૌચરની જમીનની પણ ખોટી માપણી શીટો બનાવી નકશા તેમજ આકૃતિ અને ક્ષેત્રફળમાં વધારો ઘટાડો કરી ગામના 18 જાતિના લોકોના સ્મશાન તરીકે ઉપયોગમાં લેવાથી ગૌચરની જમીન પચાવી પાડી છે અને આ જમીનમાં ગેરકાયદેસર કોમર્શિયલ 3 માળનું બાંધકામ કર્યું છે. અરજદારોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ વિવાદ અંગે હાઈકોર્ટના જજમેન્ટમાં પણ દબાણ હોવાનું સાબિત થયું છે. તેમ છતાં આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા આ બાંધકામ દૂર કરવા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે વહેલી તકે આ દબાણ દૂર કરાવી ગૌચરની જગ્યા ખુલ્લી કરાવવા માંગ કરવામાં આવી છે. જો આ દબાણ દૂર નહીં થાય તો આગામી દિવસોમાં કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.